નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજ્યના સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરવાનું કેટલાક સમયથી વિચારણા કરવામાં આવી રહી છે. કામગીરીના 5 દિવસ કરવાની વિચારણા થઈ રહી છે, જેમાં 5 દિવસમાં હાલના સમય કરતાં વહેલા કરવાનું પણ વિચારવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારી કચેરીઓમાં 5 દિવસની કામગીરી કરવા રજૂઆત કરાઈ છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. ત્યારે શું ગુજરાતના સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં 2 રજા મળશે? આ મુદ્દે આજે જાણીશું લોકોના મત. રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સરકારી કર્મચારીઓએ 5 દિવસ જ કામ કરવાની એક રજૂઆત સરકારને કરી છે. આ જ મુદ્દાને લઈને રાજકોટવાસીઓનું શું મંતવ્ય છે આપણે જાણીશું. આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. શું નામ આપનું? મારું નામ કીર્તિભાઈ મહેતા છે. કીર્તિભાઈ, શું કહેશો? સરકારી કચેરીના જે સરકારી જે અધિકારીઓ છે તેઓએ 5 દિવસ જ કામ કરવાની વાત અપીલ કરી છે સરકારને. હા, એ બરોબર છે ને. 1 કલાક એ લોકો વધારે કરે છે તો બધું સરખું જ છે, તો એ લોકોને કન્ટિન્યુ મળે ને. ક્યાંય બાગામ જવું હોય, ફરવા જવું હોય, એના વાઈફને ગમે ને ઘરના લઈને જવું હોય તો એ લોકોને ટાઈમ મળી શકે. એ બરોબર જ છે એકદમ. અને ઇન્ટરનેશનલમાં તમે જુઓ, બધી જગ્યાએ 2 દિવસ રજા છે જ, જરૂરી છે, કઈ ખોટું નથી એમાં. વર્લ્ડ જે પ્રકારની આખી પ્રક્રિયા છે, એ પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક ભારતમાં પણ થવી જોઈએ એવી રજૂઆત ક્યાંક થઈ રહી છે. હા, બરોબર છે. એ બધું જે છે એ આ જ રીતે થવું જોઈએ. 5 દિવસ એ લોકોને મળવા જ જોઈએ. અને બરોબર છે. અને શું ફાયદો આમ? 1 કલાક તો એ લોકો કામ તો કરી જ લે છે. અને ફાયદો તો 3 દિવસનો મેં તમને ન કીધું. એ લોકોને 3 દિવસની રજા મળે એટલે ગમે ત્યાં જવું હોય તો થઈ શકે એમ. અને બધું એકનું એક જ છે આમ જોવો તો, કઈ ખોટું નથી. શું નામ આપનું અને આપ શું કહેશો? મારું નામ ભરતભાઈ શાહ. જે વસ્તુ સરકારી કર્મચારીઓ કહી રહ્યા છે વર્લ્ડ વાઇડ દરેક જગ્યાએ એ રીતે છે કે વીકમાં 5 દિવસ કામ બરાબર છે, પણ આપણે ત્યાં જે સિચ્યુએશન છે અને કામચોરી છે એ બંધ થવી જોઈએ. એની સાથે કર્મચારીઓ જે માગણી કરે છે એની સામે આપણે વાંધો ન હોઈ શકે, કારણ કે એને પરિવાર છે કર્મચારીને, અને એ પરિવારને એનો 1 દિવસ વધારે આપી શકે તો એમાં કાંઈ કોઈને પણ તકલીફ ન હોવી જોઈએ. સાથે સાથે આપણી ઇમરજન્સી સેવાઓને બાદ ન થાય એવું જોવામાં આવે કર્મચારી તરફથી પણ અને ગવર્મેન્ટ તરફથી. એ ખરેખર જરૂરી છે. બાકી તો આમાં બીજો કોઈ વાંધો કે એની કોઈ વાત નથી, પણ કામ બરાબર એફિશિયન્સી સાથે કરે એ વધારે મહત્વનું છે. આપ શું કહેશો? ખાસ તો સરકારી કર્મચારીઓની જે માંગ છે, 5 દિવસ જ કામ કરવાની એક માંગ સરકારને અપીલ કરવામાં આવી છે. હવે આ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 18 કલાક કામ કરતા હોય તો મારું એવું માનવું છે વ્યક્તિગત કે જો માનદ વેતન લેતા હોય અને ભારતના વડાપ્રધાન 18 કલાક કામ કરતા હોય તો મારું માનવું છે કર્મચારીએ ખરેખર 8 કલાક તો કામ કરવું જ જોઈએ. અને કર્મચારીનો અમુક ઉંમર થતા એના આરોગ્યને ધ્યાનમાં રાખીને રજા જરૂરી છે, પણ એને અમુક રજાઓ મળે જ છે અને સરકારી, અને પગાર પણ પૂરો લે છે, તો એને લોકોની સેવા કરવી જોઈએ અને કર્મયોગી બનવું જોઈએ. કર્મચારી છે એને કર્મયોગી બનવું જોઈએ એવું મારું માનવું છે. શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો કર્મચારીઓની જે માંગ છે, 5 દિવસ કામ કરશે આ પ્રકારની માંગ ક્યાંક સરકારને અપીલ કરવામાં આવી છે. રમેશ પટેલ મારું નામ છે. હવે જે સરકારી કર્મચારીઓની જે વીકમાં 5 દિવસ કામ કરવાની જે માંગણી છે એ તદ્દન ગેરવ્યાજબી માંગણી છે, કારણ કે જે 6 દિવસ જે કામ કરે છે વીકમાં એ પણ પૂરેપૂરો ટાઈમ આપતા નથી. હાજરી અંગૂઠાની હાજરી પુરાવીને અને નીકળી જાય છે, અને વળી પાછા જ્યારે છૂટવાનો સમય થાય ત્યારે વળી પાછો અંગૂઠો મારીને બહાર નીકળી જાય છે. પૂરેપૂરું કલાકના કામ કરતા પણ નથી, અને 5 દિવસની જે એની માંગણી છે તદ્દન ગેરવ્યાજબી માંગણી છે. અને લોકો ત્રાહીમામ પોકારી જાય છે. જ્યાં પણ કચેરીમાં જાઓ એટલે લાઈન લાગેલી હોય છે. આમ પબ્લિકની લાઈન, બેંકમાં જાઓ તો પણ લાઈન લાગેલી હોય છે. એક ભરણું કરવું હોય તો પણ 2 કલાકે વારો આવે છે. પાસબુકમાં એન્ટ્રી કરાવી હોય તો પણ વારો આવે છે. રેશન કાર્ડમાં જાઓ, મામલતદાર કચેરીએ નામ સુધારવા જાઓ કે નામ ઉમેરવા જાઓ કે નામ કમી કરવા જાઓ, 4 ધક્કા થાય છે અને 2 કલાક 3 કલાક લાઈનમાં ઊભું રહેવું છે.
આવી જ પરિસ્થિતિ દરેક ડિપાર્ટમેન્ટમાં છે. કર્મચારીઓએ કામ કરવું નથી, લોકોને હેરાન પરેશાન કરવા છે. અને વીકમાં 5 દિવસની જે માંગણી છે તદ્દન ગેરવ્યાજબી માંગણી છે એમની. આપ શું કહેશો? અમે તો એમ કહીએ છીએ કે જેને પનારા પડ્યા હોય એને ખબર પડે કે કામ કેમ થાય. કોઈ પણ કચેરીમાં તમે જાઓ, તમારે એક વખત અનુભવ થાય તો ખબર પડે કે હા માણસો શું કરે છે. અને તમે આપણે કોઈ ગવર્મેન્ટ સર્વન્ટની ટીકા, કોઈ સેમી ગવર્મેન્ટ ટીકા નથી, પણ તમે તમારી જે ડ્યુટી છે એ અવર્સ છે એમાં જો તમે ખાલી કરો ને તો પછી બીજું કંઈ રહેતું જ નથી. ધેટ ઇઝ ડ્યુટી. આપણે એક વખત નોકરી મળી તો આપણી ફરજ છે કે આપણે આટલા કલાક કામ કરવું જોઈએ. એ નથી થતું અને બિચારી પબ્લિક આજે આવજો ને કાલે આવજો એમ કરીને સમય વયો જાય છે. આ બરોબર નથી. એ તો બધા એવરીબડી બધા જે જાણે જ છે આ વસ્તુ. ચોક્કસથી કહી શકાય કે જે કર્મચારીઓ દ્વારા જે રજૂઆત સરકારને કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક ગેરવ્યાજબી છે. આ પ્રકારની વાત હાલ રાજકોટ વાસીઓ કરી રહ્યા છે. તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે વર્લ્ડ વાઇડ જે પ્રકારની જે પ્રક્રિયા ચાલી રહી છે, એટલે કે 5 days ઇન અ વીક વર્કિંગ આવર્સ હોવા જોઈએ, તે પ્રકારનું પણ ક્યાંક યોગ્ય છે. અને ખાસ આને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા હવે આગામી સમયમાં વિચારણા થશે. ચોક્કસથી કામગીરી કરવી અતિ મહત્વપૂર્ણ છે. સરકારી કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક લોકોના કામ નથી કરતા, આ પ્રકારની હાલ પ્રતિક્રિયા રાજકોટ વાસીઓ આપી રહ્યા છે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આજ મુદ્દે કેશોદની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ. જરૂરથી જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર તો સરકારી કર્મચારીઓએ જે 5 દિવસ કામ કરવા માટે જે સરકારમાં જે રજૂઆત કરી છે, તો વાત કરીએ તો આપણી સાથે કેશોદના ઘણા એવા લોકો છે, એમની સાથે જ વાત કરીશું, એમનું જે મંતવ્ય જાણીશું શું કહેવા માંગે છે. શું કહેશો, કર્મચારીઓ દ્વારા 5 દિવસ જ સરકારમાં કામ કરવાની જે રજૂઆત કરવામાં આવી છે, આપ શું કહેશો, શું માનો છો? સરકારી કચેરીઓની અંદર એક તો હેડક્વાર્ટરની અંદર કર્મચારીઓ અધિકારીઓ રહેતા નથી, બહારથી અપડાઉનો કરતા હોય છે, મોટા સેન્ટરની અંદર રહેતા હોય છે. એને લીધે આજે અરજદારો છે હેરાન પરેશાન થતા હોય છે. ત્યારે જે 6 દિવસને બદલે 5 દિવસ કરવામાં આવે તો અરજદારો છે એ લોકોને જ હેરાન થવાનું રહેશે. બાકી અધિકારીઓને કર્મચારીઓને એના કોઈ કામમાં કે એમાં કોઈ ફરક પડતો નથી. જ્યારે જગ્યાઓ જે સેટઅપની અંદર મંજૂર થયેલી હોય છે એ જગ્યાઓની અંદર સરકારે આજે છેલ્લા 20 વર્ષથી 30% જે સેટઅપની અંદર ખાલી પડેલી જગ્યાઓ છે એ ખાલી રાખવામાં આવે છે. એને કારણે આજે અધિકારીઓ અને કર્મચારીઓને જે ઘટ પડે છે અને અરજદારો છે એ હેરાન પરેશાન થાય છે. અને અત્યારે જે સરકારે ડિજિટલાઇઝેશન કર્યું છે એના લીધે સર્વર ડાઉનના જે પ્રશ્નો છે, તો આવી જે મૂળ પાયાની જે સમસ્યા હોય દૂર કરવામાં આવે, પછી 6 દિવસને બદલે 5 દિવસ કરવામાં આવે તો લોકોને હેરાન પરેશાન ન થવું પડે. કર્મચારીઓ છે 5 દિવસ કામ કરે તો એને 2 દિવસનો લાભ મળે, સારી વાત છે, એના ફેમિલી સાથે રહી શકે. પરંતુ જે કામના કલાકો એને આપણે ગણીએ તો 8 કલાક લખે ગણીએ તો 8 પંચાને 40 કલાક થાય. હવે સમજી લો 40 કલાક કામગીરી કરે તો જે અઠવાડિયાની કામગીરી ખરેખર 8 ને 48 8 કલાક ઘટે છે. જો એ 5 દિવસમાં 1.5 કલાક રોજનો વધારી દે 5 દિવસમાં, તો કામ તો એને એટલું જ, લોકોને વધુ લાભ મળે તો લોકોને વાંધો નહીં, સરકારને વાંધો નહીં, પબ્લિકને વાંધો નહીં, અને બધાને ફાયદાકારક યોજના છે. અને કર્મચારીઓ પણ એના ફેમિલી સાથે લાંબો ટાઈમ રહી શકે. અથવા તો ન કરવું હોય તો સરકારશ્રીએ અત્યારે કેટલાય બેરોજગાર યુવાનો છે એના માટે રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. અને વધુમાં વધુ કર્મચારીઓ વધુમાં વધુ ભલે 5 દિવસ પણ કામગીરી ઘેર જઈને પણ સંશોધિત કરી અને ઊભી કરે અને કામગીરી નિકાલ કરે એવું માન. કર્મચારીઓને જે 5 દિવસ મળે છે, જે મંજૂરી માગે છે 5 દિવસની, તે મારી રીતના મારા જાણવા મુજબ તો એ અયોગ્ય કહેવાય. એનું કારણ છે કે જે અત્યારે હાલમાં અમે કેશોદમાંથી જે નગરપાલિકાનો મામલેદાર કચેરીએ દાખલો કાઢવા જઈએ એટલે ત્યાં લટકાવી દે છે. એક તો 3 વાર ધક્કા થાય છે. એટલે એવા કર્મચારીઓને હું કહું કે ભાઈ છે ને કે ભાઈ એને 5 દિવસને બદલે 8 દિવસ પૂરેપૂરા કરવા જોઈએ. કારણ કે ત્યાં બધા લોલમ લોલ જ આકે છે. એટલે એવા કર્મચારીઓ જ્યાં છે કે ભાઈ નાનો માણસ જ્યાં જાય છે 3 ધક્કા ખાય છે, 10 કિલોમીટરના ધક્કા થાય છે. એટલે મારી દ્રષ્ટિએ તો હું તો કઉ છું કે ભાઈ એને હે ને 8 દિવસ એને નોકરી ઉપર રાખવા જોઈએ ફરજિયાત. 5 દિવસ આપવામાં આવે તો આજે 6 દિવસ કરે છે તો એ કચેરીઓમાં આટલી ભીડભાડ ચાલુ રહી છે. જો 5 દિવસ કરે ભીડ વધશે. પછી એક સિમ્પલ દાખલો છે, ગામડામાં તલાટી મંત્રીની બહુ છે, અઠવાડિયામાં 2 થી 3 દિવસ જ આવે છે.
હવે એને પાછા 5 દિવસનો ઈ પોતે માગે છે. હવે તમે ગામડામાં તપાસ કરો તો રેગ્યુલર તલાટી મંત્રી આવતા જ નથી. પછી બીજા નંબરની વાત એ છે કે જો આ લોકોને 5 દિવસ આપવામાં આવે તો ભલે આપણે કોઈ વાંધો નહીં, પણ એની સામે પછી પ્રજા કેટલી હેરાન થાય, કેટલી પીસાશે. તો એના માટે સરકારે બીજી ભરતી કરવી જોઈએ, અથવા તો એ એડજસ્ટમેન્ટ પહેલા કરવું જોઈએ, પછી 5 દિવસનો સર્ક્યુલર કાઢે તો કોઈ વાંધો નથી, પણ પ્રજા હેરાન ન થાય. આ ખાસ મારો કહેવાનું છે. જરૂરથી જોયું તો આ જે કેશોદના જે લોકો હતા એનું એવું મંતવ્ય છે કે જે સરકારની અંદર જે 5 દિવસથી કર્મચારીઓએ માંગણી કરી છે, એ જે માંગણી કરી છે તેવા તમામ જે કર્મચારીઓ છે એની જે નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવે. અત્યારે 5 દિવસ 6 દિવસ જે આપવામાં આવ્યા છે તો એમાં પણ પૂરતું કામ કરવામાં નથી આવતું. 5 દિવસમાં કઈ રીતના કામ થશે જોયું તો આપણે જે પ્રાથમિક દાખલાઓ સહિતના જે અહીંયાના જે જનતા કહી રહી છે, તો જેથી કરી અને જે વધુ જે ભરતી કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક કેશોદના લોકો માંગ કરી રહ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. તો જામનગરની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ. જે ચોક્કસ રાજ્યના મુખ્ય સચિવને સરકારી કર્મચારીઓ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં એવી માંગ કરવામાં આવી છે કે તેમને 5 દિવસનું કામ કરવામાં આવે. અઠવાડિયામાં જે પ્રકારે શનિ રવિની જો કે રજા આવતી હોય છે, છતાં પણ આ કર્મચારીઓ એવી માંગ કરી રહ્યા છે કે તેઓને વીકમાં 5 દિવસ કામ કરવા દેવામાં આવે. ત્યારે આપણી સાથે જામનગર વાસીઓ જોડાયા છે, તેમની પાસેથી તેમના મંતવ્ય જાણીશું. સરકારી કર્મચારીઓની આ માંગ કેટલી વ્યાજબી છે? જી, મારું નામ અસ્કરભાઈ ગજિયા છે. મને જાણવા મળ્યું છે કે મુખ્ય સચિવને પત્ર લખતા સરકારી કર્મચારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે 5 દિવસ જ અમે કામ કરીએ. તો સાહેબ, તમને એકલું પ્રશ્ન પૂછવાનું છે કે તમારું પગાર કેટલું છે? જો તમે મજૂરી કરતા હો ને સાહેબ તો તમને ખબર પડે. આ રજા કરો છો, પબ્લિક કેટલી હેરાન થાય છે, ગરીબ માણસો કેટલા હેરાન થાય છે. પોતાના રોજગાર મૂકીને કામ કરાવવા આવતા હોય. આધાર કાર્ડની અંદર જુઓ, લાઈનું છે. જન્મ મરણમાં જુઓ તો તમે રજા હેની માંગો છો? પૈસા તમે અમારી પાસેથી અમારા જ ટેક્સના લ્યો છો, એટલે તમને રજા ન હોય. હું તો એમ કહું છું કે શનિવારની રજા પણ રદ થવી જોઈએ, કારણ કે તમે પૈસા પ્રજાના પૈસાથી તમે તાકડધીના કરો છો. એમાં રજા માંગવાની ના હોય, કામ કરવાનું હોય. રજા માટે 5 દિવસ લીધેલા છે. હવે તમે પેલા કામ તો કરો. અઠવાડિયામાં 7 દિવસે તમે કામ કરીને બેતાવતા નથી. ઓફિસની અંદરમાં લાંબા ટાટિયા કરીને આરામથી નીંદરું કરો છો અને બેઠા હો છો. 50,000 રૂપિયા તમને સરકાર આપે છે, સેવાનું આપે છે. તમારી ઓફિસની અંદરમાં 11:30 વાગે આવીએ તો 11:30 વાગે કોઈને દેખાતા હોતા નથી અંદર. 2 કર્મચારી હોય, આપણે પૂછીએ તમારા સાહેબ ગયા તો કે સાહેબ હજી આવ્યા નથી, સાઈડ ઉપર છે. અત્યારે તો મારે તો જન્મના તમે જોઈ લ્યો, આધાર કાર્ડમાં જો, કોઈ પણ શાખાની અંદરમાં તમે જાઓ લાંબી કતારો લાગેલી પડી છે. પછી તમે નોન ક્રિમિનલનો દાખલો લેવા જાઓ, જાતિનો દાખલો લેવા જાઓ, આવકનો દાખલો લેવા જાઓ, તો તમે પેલા કામ જ નથી કરતા, તો તમારો હક જ નથી થતો. હું તો એ કહેવા માંગુ છું કે 5 દિવસનો તમારે તો 8 દિવસ રવિવારે તમારે કામ કરવું જોઈએ, તો અમે માનીએ કે તમે કાયદેસરનું કામ કરીએ. 50,000 રૂપિયા પગાર પ્રજાના પૈસાથી દેવામાં તમને આવે છે, તો પણ તમારે કામ કરવું નથી. ને મુખ્ય સચિવને તમારે લેટર લખીને એવું કેવું છે કે અમે 5 જ દિવસ કામ કરશું. અરે તમે જેને પેલે ભાઈ કરવાનું છે ને એ કરો, ને આની તો રજાઓ મંજૂર જ ન કરો. રવિવારે આને કામ કરાવો. ખરેખર આ રજા છે એ ગેરવ્યાજબી રજા છે. ખરેખર આ લોકોને રવિવારે આવવું જોઈએ, જેવી રીતે મારા મિત્રએ કીધું એમાં હું સહેમત છું. ખરેખર પબ્લિક એટલી હેરાન થાય છે, કામ થતા નથી અને ધક્કા ખાઈને થાકી રહ્યા છે. તો ખરેખર રજા આ લોકોની 5 દિવસની જે મંજૂર કરેલી હોય અને કરવાના હોય તો આ રદ કરે, એવી અમારી જામનગર ગ્રામવાસીઓની, શહેરવાસીઓની બધાની માંગ છે. અત્યારે હાલની પરિસ્થિતિ તમે જુઓ, અત્યારે કેવી ગંભીર પરિસ્થિતિ દેશમાં ઉપતી રહી છે. એક બાજુ સેના હાઈ એલર્ટ છે અને એક બાજુ કોરોના જેવી ગંભીર પરિસ્થિતિઓએ પર ભોડો લીધો છે. ત્યારે સરકારી કર્મચારી અને સરકારની એક મિલી વગતથી એક તાનાશાહી કહેવામાં આવે છે કે અમે તો આ જ કરીશું. ખાલી પરિપત્ર તો આપ્યો છે, ખરેખર 3 દિવસે સરકારી કર્મચારી કોઈ નથી આવતું. અને અત્યારે તો દર રવિવારે પણ આવવું જોઈએ અને 24 કલાક અત્યારે હાજરી દેવી જોઈએ. એની જગ્યાએ ખરેખર આ સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા એક ઓલી કહે ને કે એવી રીતે ઓલું આપી દીધું છે એ કહેવામાં આવે છે. તો જે પ્રકારે જામનગર વાસીઓએ પોતાના મંતવ્યો જણાવ્યા, કારણ કે સરકારી કર્મચારીઓ દ્વારા 5 દિવસનું જે કામ કરવાની માંગ કરવામાં આવી છે, મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો છે. જોકે જામનગર વાસીઓ ક્યાંક ને ક્યાંક આ જે સરકારી કર્મચારીઓની માંગ છે તેનું ખંડન કરી રહ્યા છે, કારણ કે હાલ આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતની જે કામગીરી હોય છે તેમાં લાંબી કતારો જોવા મળતી હોય છે અને જે લોકોના જે કામો હોય છે તે કામો સમયસર થતા નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે અને જામનગર વાસીઓએ પોતાની નારાજગી દર્શાવી છે. મનસુખ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો આ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ.
ગુજરાત સરકારના કર્મચારીઓ જે છે તે સરકારને 5 દિવસ જ કામ કરવાની જે કહી શકાય કે રજૂઆત કરી છે, તો બીજી તરફ કહી શકાય કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્ય સચિવને જે છે તે પત્ર પણ લખીને જણાવ્યો છે કે કોર્પોરેટરની જેમ સરકારમાં 5 દિવસ કામ થવું જોઈએ, સાથે જ સરકારી કર્મચારીઓના ડ્યુટી અવર્સમાં પણ ફેરફાર થવો જોઈએ, આવી રજૂઆત કરી છે। તો બીજી સાથે આપણી સાથે કેટલાક લોકો છે તેઓ સાથે આપણે વાત કરીશું કે આ નિર્ણય જે છે તે યોગ્ય નિર્ણય છે કે નહીં, કે શું કે તો બીજી તરફ કહી શકાય કે કચેરીની અંદર જ અરજદારોની લાંબી લાઈનો લાગતી હોય છે, તેમ છતાં પણ 5 દિવસની જ જે કહી શकाय कि रजूआत કરવામાં આવી છે। शैलेश भाई, ये जो कर्मचारी जो है उन्होंने 5 दिन काम करो ऐसा ही सरकार को पत्र लिखा है, रजूआत की है, क्या लगता है कितना योग्य है? सरकार श्री को चाहिए कि कर्मचारियों का शनिवार का रविवार का जो रजा है देने की बात कर रहे हैं कर्मचारी, यह बिल्कुल जनता के हित में नहीं होगा, है अयोग्य निर्णय है। क्योंकि आज के समय में सभी सरकारी ऑफिसों में काम का इतना बोझ बढ़ गया है कि आम जनता चालू दिन में लाइन लगा लगा करके खड़े रहते हैं और अपने काम के लिए परेशान होते हैं। आप चले जाइए कोई भी सरकारी कार्यालय में, वहाँ आपका नंबर तुरंत आएगा ही नहीं, कम से कम आपको 30 मिनट 45 मिनट 1 घंटा आपको इंतजार करना ही पड़ता है। उसमें भी कर्मचारी 8 घंटा की जगह 6 घंटा की जगह 4 घंटा ही काम करते हैं। वहाँ तो ऐसे ही वो रजा ले रहे हैं और बड़ी अच्छी पगार, मोटी पगार, बढ़िया तनख्वाह, फंड, बोनस, सर्विस, पेंशन के साथ सारी सुविधाएं। आज आप प्राइवेट कंपनियों में देखिए जाइए तो उनसे कम योग्य लोग नहीं प्राइवेट कंपनियों में काम करते हैं, अच्छे पढ़े लिखे लोग होते हैं, लेकिन 12 घंटे की ड्यूटी करते हैं, कम पगार में करते हैं और भी रजा नहीं पड़ता है। और कंपनी का दबाव, सेठ का प्रेशर, घर का प्रेशर, EMI का प्रेशर लेकर के अपनी जिंदगी को जी रहे हैं। उस नाते, उस कंपैरिजन के नाते मैं सरकार श्री से प्रार्थना करूंगा आम जनता होने के नाते कि कतई नहीं, बिल्कुल नहीं, 6 दिन को काम पर उनको रखे और 8 घंटे कड़क ड्यूटी लेकर के सभी जनता जनार्दन का काम किया जाए, क्योंकि वो 8 घंटे की संपूर्ण पगार लेकर के जा रहे हैं। इसलिए काम के बोझ को देखते हुए उनसे 6 दिन निश्चित रूप से काम लिया जाए। कोई पण कचेरी में जाए आपनु काम होय तो अत्यारे थातुं नथी, एमां 6 दिवस छे तो पण नथी थતું, 5 दिवस हशे तो कई रीते काम थशे। અત્યારે એટલા ધક્કા ખવડાવે છે પણ 5 દિવસમાં કામ કરશે તો કઈ રીતે આપણું કામ આગળ જશે? આ લોકો જે જાય છે અરજી લઈને એને એટલા હેરાન કરે છે, એનું કામ નથી થતું, એનું સર્વર એમ કે કામ લઈને જાય તો એમ કે સર્વર નથી હાલતું, એવી રીતે બાના કાઢીને રજા તો લઈ જ છે, બીજી અન્ય રજા હોય, જાહેર રજા હોય, એ બધી રજા આવે જ છે, તો એ વધારાની રજા એ કોઈ યોગ્ય નથી। 365 દિવસમાંથી મારા અંદાજ પ્રમાણે 124 કે 125 દિવસ તો જાહેર રજા રવિવાર હોય જ છે, એના સિવાયના 1 દિવસ તો પછી આગળ આપણા દેશનું અર્થતંત્ર હાલશે કઈ રીતે? જો સરકારી અધિકારી જો આ રીતના કરે છે તો આમ जनता ક્યાં જશે? ચોક્કસથી કહી શકાય ક્યાંક ને ક્યાંક અર્થતંત્ર ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। क्या मानना है आप वडील हो, आपने कई अनुभव है आपके पास, लेकिन इस बारे में आपका क्या कहना है? मेरा कहना ये है कि समाज को, पब्लिक को देखते हुए पब्लिक काफ़ी परेशान है। जहाँ भी सरकारी कामकाज है वहाँ पे पब्लिकों की काफ़ी भीड़ लगी रहती है और 6 दिन में ये लोग जो काम करें, 7 दिन में तो काम करने की ये लोग की दानत नहीं है। टाइम पे 10 बजे आना चाहिए, शाम को 5 बजे इनको जाना चाहिए, 4 बजे ये लोग हाथ धो करके बैठ जाते कि हमें घर जाने की तैयारी है। तो वो 5 दिन में काम, 6 दिन में ही काम हो रहा तो 5 दिन में कैसे काम होगा? चाहे बैंक में जाओ, स्कूल में जाओ, कोर्ट जाओ, कचहरी जाओ, कहीं भी आप जाओ, पब्लिक परेशानी है। तो मैं सरकार से गुजारिश करूं कि कम से कम 6 दिन सरकारी ड्यूटी होना ही अनिवार्य है, जो पब्लिक के हित के लिए। जी जी, ચોક્કસથી શૈલેષભાઈ કંઈક કહેવા માંગે છે, શું કહેશો? बस सरकार श्री को अपना ये सिस्टम काम करे, इस हिसाब से तो मैं ये कहूँगा कि अगर ऐसे लोग रजा मांगते हैं, उनकी आधी पगार में उनसे भी योग्य लोग काम करने के लिए तैयार हैं, और जो कि हफ्ते में 6 दिन रेगुलर 8 घंटे ड्यूटी करने के लिए तैयार हैं। तो मैं तो यही कहूँगा कि सरकार श्री अगर इतने लोग रजा के साथ हैं, हमको छुट्टी दी जाए, हमको और भी सुविधा दी जाए। मैं तो कहता हूँ जितना सरकारी कर्मचारियों को सुविधा देते हैं उसकी आधी सुविधा लेकर के भी काम करने के लिए लोग तैयार हैं, उनसे योग्य व्यक्ति। तो सरकार श्री को चाहिए कि इस तरह के कर्मठ और अच्छे व्यक्तियों को भी चयनित करके 8 घंटे की ड्यूटी लिया जाए और वो तैयार है और 6 दिन की ड्यूटी किया जाए, और जो 5 दिन का ड्यूटी करके वो पगार लेना चाहते हैं, सारी सुविधा लेना चाहते हैं, उनके लिए 5 घंटा करके उनकी भी पगार आधी काट करके इनको दे दिया जाए।
यही कहना चाहूँगा। ચોક્કસથી કહી શકાય કે જે સરકારી કર્મચારીઓ જે છે તે હાલ અત્યારે 5 દિવસ જ કામ કરી શકે તેવી જ રજૂઆત જે કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતા જે છે તે આની ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરી રહી છે, તેમજ સરકારને પણ જે છે તે રજૂઆતો જનતા કરી રહી છે. તો ચોક્કસપણે સરકાર જે છે તે આવી જનતાના જે પ્રશ્નો જે છે તેઓની પણ રજૂઆત જે છે તે પણ સરકાર સાંભળે તેવી માંગ પણ હાલ અત્યારે જનતા જે છે તે કરી રહી છે. કેમેરામેન ભાવેશ પટેલ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો ભાવનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને જે 6 દિવસની એમની નોકરી છે તેમને 5 દિવસની કરવા માટેની માંગણી કરવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે કામનો બોજ અને સતત કામને લઈને તેમની શારીરિક ક્ષમતા છે તે ખોરવાઈ રહી છે. તેમને પણ 5 જ દિવસનું કામ દેવું જરૂરી છે અને શનિ રવિની રજાની માંગણી કરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે 6 દિવસની કામગીરીમાં પણ અરજદારોના કામ થતા નથી. તમારું શું કહેવું છે? આ માંગણી કેટલી યોગ્ય છે અને શા માટે આવી માંગણી કરવી પડે? એવું મને આપના માધ્યમથી કહેવા માંગુ છું. એક તો ભારત દેશમાં વધારેમાં વધારે આંદોલન કર્મચારીના થતા હોય તો ફક્ત પગાર વધારવાના, આ જ આંદોલન સિવાય કોઈ આંદોલન થતું નથી. ટૂંક સમયમાં પગાર વધારો, ઓલું આપો, ઢીકણું આપો, પૂછડું આપો, આ સિવાયના આંદોલન મેં જોયા નથી ભારત દેશમાં. કમનસીબે વિન્ડોઝ ઉપર જે ગવર્મેન્ટ વિન્ડો બારી હોય છે એ ઉપર સવારે સમયસર કર્મચારી આવતા નથી અને જવાના સમયે ક્લોઝ કરી દે છે કે ભાઈ સમય થઈ ગયો છે, ચાલો બંધ. મતલબ બધા કર્મચારી એવા હોતા નથી, પણ 7 દિવસમાં 6 દિવસ, અઠવાડિયાના 6 દિવસમાં પણ જો આપણા લોકોના પ્રજાના કામ થતા ન હોય તો હું એવું માનું છું કે 2 દિવસની રજા આવશે તો હું એવું માનું છું કે લોકો હેરાન પરેશાન થઈ જશે. કર્મચારીઓને વધારે કામ કરવું પડે છે. એની પાછળ જે વિભાગમાં જેટલું મહેકમ હોય છે એની પરિસ્થિતિ અત્યારે એનાથી 30% સ્ટાફ ભરેલો હોય છે, બાકીની 70% ખાલી છે. આવું આખા ગુજરાતમાં દરેક ડિપાર્ટમેન્ટમાં છે. એટલે એક કર્મચારીના ભાગે 3-4 વિભાગનું કામ કરવાનું આવતું છે. એટલે એ ભારણના કારણે કદાચ કર્મચારી આવો પ્રશ્ન ઉઠાવ્યો હોય એવું બની શકે. પરંતુ જો ખરેખર કર્મચારીઓને આવી 5 દિવસની રજા જોતી હોય તો સરકાર આપે અને એને પગાર 5 દિવસનો આપે, પણ પ્રજાને મુશ્કેલી ન પડે એના માટે સરકાર, હું તો કહું, 24 કલાક ચાલુ રાખે, 8-8 દિવસની શિફ્ટ કરે કર્મચારીઓ માટે, જેથી કરીને કોઈ પ્રજાને તકલીફ ન પડે. શિફ્ટ બદલતી રહે, માણસો બદલતા રહે, પ્રજાને આમાં ક્યાંય નુકસાન ન થાય અને સરકાર નિર્ણય કરે, એ મુજબ મારું મંતવ્ય છે. આજ સુધીમાં કોઈ પણ સરકારી કર્મચારીએ પોતાના કામ માટેની કોઈ દિવસ એને આંદોલન કે લેટર લખ્યો હોય એવું કોઈ દિવસ બન્યું નથી કે ભાઈ તમે સપોઝ દાખલો કોઈને જન્મ મરણનો દાખલો કઢાવવા, એના માટે જે કર્મચારીઓ પાસે જવું પડતું હોય છે એ જ દાખલામાં એ લોકો 8 થી 10 દિવસ 15 દિવસનો સમય લગાડે છે. હવે એ જ દાખલો જે માત્ર 5 થી 7 મિનિટનો છે એને વેરીફાઈ કરીને જ કરવાનો હોય છે, જે કામ એ નોર્મલ કરી નથી શકતા. અને એમાં પણ અત્યારે જો એને સરકારી નોકરીનો સમય ઘટાડવો છે, સાહેબ કીધું એમ બધા કર્મચારી એક સરખા નથી હોતી, જેમ 5 આંગળી આપણે સરખી નથી, એની જેમ જો એમને વધારે રજા જોતી જ હોય અને વધારે રજા કરવી જોઈએ તો સરકારે પણ એક એવું સાથે સાથે એવો પરિપત્ર પણ રાખવો પડે કે ભાઈ શનિ રવિની રજા છે તો સોમવારે જે 8 કલાક છે એના તમારે 12 કલાક, મંગળવારના તમારે 12 કલાક, એમ 12 કલાક. અને એ દિવસનું તમારું જે કામ તમે હાથ ઉપર પેન્ડિંગ લીધું છે એના એક સાહેબ હોવા જોઈએ કે એ જોઈ શકે કે આજ સાંજથી સવાર સુધી તમે આ કામ કર્યું છે, તમે સવારે એટલા વાગે આવ્યા છે અને તમારા ચોપડે એટલું તમારું કામ બોલે છે. એ પ્રમાણે એનું વેતન પણ નક્કી એ પ્રમાણે કરવામાં આવે તો હું એટલું માનું છું કે સરકારી તમામ તંત્ર સારામાં સારા અને કર્મચારી સારામાં સારા જોવા મળશે અને કામ સારું મળશે. સામાન્ય માણસ જાય તો એને સીધો ટલ્લો જ મારવાની વાત આવતી હોય છે. એમ કે ભાઈ અત્યારે 6 ને 10 થઈ ગઈ છે, કાલે આવો. ઘણી વાર એવું થતું હોય છે, ઘણી જગ્યાએ ઓફિસોમાં બિચારા ગામડેથી કામ માટે આવતા હોય છે. હવે એના બસ મળે નહીં અને અહીંયા આવવામાં બપોરે મોડું થયું હોય તો 2 વાગે એટલે એમ કે અમારે રિસેસ છે. એટલે કર્મચારીઓને આમ જુઓ તો દર શનિ રવિ તો આવે જ છે, બીજો ને ચોથો તો રજા આવે જ છે. હવે હું રહ્યા 1લો, 3જો અને 5મો શનિવાર, હું 3 દિવસ કામમાં વધારે આવે તોય પણ કર્મચારી. અને બીજું કે મારા મિત્રોએ કીધું કે ભાઈ કર્મચારીઓ નિષ્ઠાથી કરવું જોઈએ, તો કર્મચારીઓ નિષ્ઠાથી કામ કરીને એકલા આંદોલન જ કરવાના, ક્યાંય કોઈ તો પગાર વધારો કરો, આ ભરતી કરો, આ કરો. અને સરકારે પણ આમાં જોવું જોઈએ કે તાત્કાલિક જે વિભાગમાં જગ્યા મહેકમ ખાલી છે
ત્યાં વર્ષોથી ખાલી છે. જો મામા માસી ના થાય તો ભરતી કરવી છે સરકારને, બાકી કઈ ગોઠવણી ન થાય. કે જે સમયની અંદર કામ કરવું જોઈએ એ કામ નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. અને બીજી વાત રહી એ કે જે સ્ટાફની અસત છે એ ચોક્કસ વાત સાચી છે. જે રિટાયર્ડ થાય છે એની સામે એટલી ભરતી ક્યારેય સરકારે કરી નથી. તો હંમેશા એ પ્રાઇવેટીકરણને વધારે પ્રોત્સાહન આ સરકાર કરી રહી છે. તો દુઃખ સાથે કહેવું પડે, સરકારી નીતિઓ, સરકારી તંત્ર નિયમિત કામ કરી શકે એવી વ્યવસ્થા, મેનેજમેન્ટ હોવું જોઈએ. પરંતુ આ સરકાર પાસે મેનેજમેન્ટનો અભાવ 100% છે. સરકારી ઓફિસોમાં પગાર અત્યારે ઉચ્ચતર જોવે, અત્યારે 7મું પંચ આવ્યું, હવે 8મું પગાર પંચ પણ એ લોકોને જોવે છે. રજાઓ મળવી જોઈએ. આપણે પણ માન્ય છીએ કે બધા માણસ છે, કોઈ મશીન નથી, એટલે રજા મળવી પડે. પણ જે અરજદારો હેરાન થાય છે, કેટલી બધી અરજીઓ પેન્ડિંગ પડી હોય, રેશન કાર્ડનું હોય, જન્મ મરણના દાખલાનું હોય કે આધાર કાર્ડના પ્રશ્ન હોય, બધા લોકો હેરાન થાય. પહેલી વસ્તુ તો નાગરિકોને ધક્કા ન ખાવા પડે અને એનું કામ થાય અને કર્મચારી નિષ્ઠાથી કામ કરે. પહેલી તો વસ્તુ પ્રાયોરિટી, એ લોકોને રજા મળવી જોઈએ. એની સાથે આપણે સહમત છીએ, પણ એની સાથે એને કામ કરવામાં પણ અરજદારોને ધક્કા ન ખવડાવવા પડે અને નિષ્ઠાથી કામ કરવું જોઈએ, એવું મારું માનવું છે. આપણે જોઈએ તો ભાવનગરની અંદર બધા વિભાગની અંદર કે આ સરકારની કમનસીબી કહેવાય કે ભરતીઓ કરતા નથી, આઉટસોર્સિંગમાં ભરતી કરતા હોય છે અને કર્મચારીને ઓવરલોડ કામ કરવું પડતું હોય છે. એને કારણે વધારે એની પર બોજો નાખતા હોય છે કામનો. આપણે જોઈએ છીએ આજે મામલતદાર ઓફિસ હોય, કલેક્ટર ઓફિસ હોય કે ઝોનલ કચેરી હોય, હરેક વિભાગની અંદર જાઓ તો કર્મચારીને એટલું બધું કામનું બર્ડન રહેતું હોય છે. એમાંય સરકારે રજાની વાત કરી કે રજા કર્મચારીને નહીં આપવી, કારણ કે રજા તો આપવી જોઈએ, એ પણ પરિવાર લઈને બેઠા છે. પણ તમારી ભૂલ છે એ સ્વીકારો કે અત્યારે ભરતી કરવી જોઈએ. આઉટસોર્સિંગમાં તમે 1500, 15,000, 20,000માં આઉટસોર્સિંગમાં જે રાખતા હોય છે તો ભરતી કરો નહીં. બધા વિભાગમાં જે કાંઈ જગ્યાઓ ખાલી છે એની ભરતી કરો. જે ચોક્કસ જનતાના પ્રતિનિધિત્વ લઈને ભાવનગરના લોકો છે, જે પ્રબુદ્ધ નાગરિકો છે, તેમને પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે કે કર્મચારીઓની માંગણી છે તે બરાબર છે, તેમને રજા મળવી જોઈએ, પરંતુ કર્મચારી પણ ક્યાંક ને ક્યાંક પોતાની નિષ્ઠાથી કામ નથી કરતો. નાના લોકોને સરખા જવાબ નથી મળતા. 5 મિનિટનું કામ હોય તો 4 દિવસ કરી નાખે છે, 4 દિવસનું કામ હોય તો 1 મહિનો થઈ જાય છે. અંતે અરજદાર પણ હવે કંટાળ્યો છે. સામે કર્મચારી પણ પોતાની ઉપર જે કામનું બોજ વધી ગયું છે તેની લઈને શારીરિક રીતના તે પણ હવે પડી ભાંગ્યો છે. બાકી આવી માંગણી કરવી પડે છે અને કર્મચારી મંડળ દ્વારા જે માંગણી કરવામાં આવી છે એમાં હવે આંદોલન તરફ આ માંગણી જશે કે શું, તે આગળના સમયમાં જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.